પૂર્વજન્મમાં કોઈ કર્મ કર્યો હોય ને એટલે આ આડામાંથી સીધા છે અને સેવી મજા આવે છે. કાલે લાડવા ખાતા આજે સરસ મજાનું ખાતો નરેશભાઈ રોજ જુદું જુદું ખાવાનું અવતાર મળ્યો છે એટલે હારું હારું પહેરવાનું ફરવાનું ખાવાનું પીવાનું બચ્ચોનું મોંધાનું બુદ્ધિનું બધું જુદું જુદું ખાવા મળે છે. અવતાર મળ્યો છે એટલે ઊંટનો અવતાર હોય તો મમ્માને ઘેર જતો હોય લેબડું ભાઈના ઘેર જતો હોય લેબડું એક પણ આ મળી ગયો છે સાહેબ. અને એટલે લોકોએ સંતે કીધું કે આયેલો મનખો સુધારો ગુરુજી મારો આયેલો સુધારી લે સાહેબ. કોઈ સંતના શરણમાં જતા રહો અને ભજન ના હમ થતો નકર ભજન હમ જીનગોણ તો વધારે ટૂંકમાં વાત કરું સાહેબ કે જાઓ દાન હું વરદાન આલ્યું છું હું તમારા ઘેર છોકરો થઈ આટલી સોગવડ થઈ ને તો એ અજમલના કાસા ના હતા આપણને તો ભગવાન મળી જાય ને અને એમ જો તમારું કોમ થઈ જશે તો આપણે સંકલ્પ પહેરવા ના રહી જશે અને એ દાળથી પુનામાં ભરવાની બંધ થઈ જાય આપણી બાજુ. એક જણાએ 15 પુણ્યમાં પડી અંબાજી કોમ ના થયું એક ભાઈ મળ્યો કે હું ખાલી પોઝન પુનામાં પાવા બેઠી ભાઈ મારો કોમ થઈ ગયો અંબાજી રહ્યો વડે વગર સારું કર્યું. વિશ્વાસની વાત કરીને વિશ્વાસ રોણો ક્રોધ ભરાઈને સીધો પાલો ઝેરનો પ્યાલો મોકલી દે અને તો મીરાભાઈ પાલામાં જોયા વગર કટોળામાં જોયા વગર પી જતો. આપણને તો ઘર નપોણી આવતો એ મોય જોઈએ છે કશું થતું નહીં. હા ઘર નપોણી આવતો હોય તકનું સગને જોઈએ. હા તમે વિશ્વાસ ને ક્યાં અજમલરાજા કે તમે મારા ઘેર આયા એવું કોક નિશાની આલો અને એથી દ્વારકાધીશે કીધું કે હું પહેલી શરત હું પેટે જન્મ નહીં લઉં. બીજી શરત હું જ્યારે આવું છે તો પારણીયામાં પ્રગટ થઈને તમારા પોગરણગઢના મેલમાં કુમકુમના હોળ પગલા ફેર ગણી લેજો. જેમ પૂર્ણિમાનો ચાંદો 16 કળાએ ખીલે જેમ 16 કળા લઈ હું તમારા ઘેર પધારી સાહેબ. એ દ્વારિકા વાળો હાથ રણુજામાં આવી ગયા વાયદાની માટે સાહેબ વાયદો કર્યો. ઈઓની વાત જવા દે. આપણા જુનાગઢ નરસિંહ મહેતાની વાત કરો 52 વખત કાકા હતા બોલ 52 વખત આપણા ઘેર જેમ છે આયા આપણા ઘેરે આવે છે 152 વખત આયા. આપણો ઘણો કામ થઈ ગયો. ઈ તો બટન આપણે ખોલી નાખીએ છે કે આ તો હું દુકાન કર્યું. માણસ કહે હું કરું કરત તુજો કોઈ તારા આદર્યા અદ્વચમાં રહે મારો હરી કરે સાહેબ. આવું આ કાળાનું નામો ઓ ધોવાઈ ગયું મારા તાઈ ગયું કેડીઓ પડી ગઈ હું ખામ કેડીઓ ખાવાનું તો બાકી છે ને કેવું હાથાઈ ગયું. તે કોકે લખ્યું કે ભૂલથી ચોમાસાની સ્થિતિ દબી ગઈ છે ટેકનિકલ ખામીના કારણે રિપેરિંગ ચાલુ છે. પછી રાબેતા મુજબ ઉનાળો 2-4 વર્ષમાં ચાલુ થઈ જાય. હા ઉપરવાળાની હાથમાં સાહેબ એના હાથમાં શું કરવું ન કરવું. હા સાહેબ આ ભક્તિ છે ને આ ભજન બાપજી કીધું ભજન છે. તમે 4 વેદ વાંચ્યા છે કોઈ જોયા છે? વચન તો જોયા છે. હું માસ્તરો તો જોયા 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર રામાયણ મહાભારત ભાગવત ગીતા ઉપનિષદ શ્રુતિ સ્મૃતિ આટલા બધા શાસ્ત્રો છે. આટલા બધા શાસ્ત્રો વાંચવાનો ટાઈમ કોઈને નથી. પણ સંતોએ મહંતોએ મહાપુરુષે એવા એવા ભજન લખ્યા સાહેબ એમની અનુભવની વાણીના એક ભજનમાંથી તમને મહાભારતનો સાર મળી જાય, એક ભજનમાંથી તમને રામાયણનો સાર મળી જાય, એક ભજનમાંથી ગીતાનો સાર મળી જાય. અને 20% ભજન તો સંતોએ એવો બનાવ્યો છે ને કે તમે ઓયાઈને ભૂલી જાઓ ને તો તમને યાદ કરાવવા માટે 20% ભજન તો ચેતવણીના ભજનો બનાવ્યા છે. જીવ તું શાને ભરે છે ગુમાનમાં તારે રહેવું બાળા. આવા 20% ભજન બનાવ્યા છે ચેતવવા માટે. કાકા જીવમાંથી છૂટો પડીને જીવ હોય આવી ગયો અને હોય આવીને પછી કોમન ધમન વેપારનો ખેતીમાં નોકરીમાં વેવમાં સંબંધોમાં એ હોટ હોય જાય ને સાહેબ પરમાત્માને ભૂલી ગયો. એ તો આવા હર્ષદભાઈ જેવા હોય આવા હર્ષદભાઈ જેવા પરિવાર હોય તો આ માતાજીની ભક્તિ થતી હોય
રામાપીનો પાઠ પૂરો તો હોય આવા સંતોની હાથમાં ભજન થતો હોય અને મોજે થોડી વાર બેહીએ તો આપણને ખબર પડે કે ભજન શું થાય. ફરમાઈશ